નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે આ વિડીયોમાં જે કંડક્ટર ભરતી મિત્રો આપણે જોયું તેનું મેરિટ બહાર પડી ગયું છે. તો તેના માટે આપણે જે અગત્યના ટોપિક છે, જેમાં આપણું ગુજરાતનું સામાન્ય જ્ઞાન છે, ગુજરાતનું ભૂગોળ, ગુજરાતનો ઇતિહાસ, તે 20 માર્કનું પૂછાવાનું છે. તો તેના માટે આપણે ગુજરાતનો ઇતિહાસના અગત્યના પ્રશ્નો, ખૂબ જ અગત્યના પ્રશ્નો લઈને આવી ચૂક્યા છીએ. તો તમે અંત સુધી પૂરેપૂરો વિડીયો જોજો. જો મિત્રો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આની જલ્દી આપણે પરીક્ષા આવવાની સંભાવના રહેશે, તો આપણે તૈયારી પણ સારી એવી કરવી પડશે. તો આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. આમાં આપણે અગત્યના ક્વેશ્ચનો જોઈશું. પાર્ટ વાઇઝ બધા વિડીયો આવતા રહેશે. તો આમાં પહેલો ક્વેશ્ચન છે, ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ કોના સમયથી શરૂ થાય છે? તો ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ એટલે કે આપણે જોઈએ તો પ્રમાણ એટલે કે કંઈક પ્રમાણ હોય, એમ કંઈક લેખિત સ્વરૂપો જોવા મળતા હોય કે તો એમાં જવાબ આવશે ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસની શરૂઆત થાય છે. તો આપણે જોઈએ તો ચંદ્રગુપ્ત મૌર્યના ગિરિનગર હતું, જે આપણું જુનાગઢ છે, ગિરિનગર જુનાગઢ, એમાં જેનો સૂબો હતો પુષ્પગુપ્ત વૈશ્ય, એના દ્વારા સુદર્શન તળાવનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. કેનું? સુદર્શન તળાવનું નિર્માણ છે એ સૌપ્રથમ જો તળાવનું પર બાંધીને નિર્માણ કરવામાં આવે, સુદર્શન તળાવ રહેશે, એ ચંદ્રગુપ્ત મૌર્યના સૂબા પુષ્પગુપ્ત વૈશ્ય દ્વારા બનાવવામાં આવ્યું હતું. ત્યાંથી આપણે કહી શકીએ કે ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન ગુજરાતમાં પણ હતું. બીજા નંબરનો ક્વેશ્ચન છે, મૈત્રક વંશની સ્થાપના કોણે કરી હતી? તો મૈત્રક વંશની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? તો મૈત્રક વંશની સ્થાપના સેનાપતિ ભટ્ટાર્ક દ્વારા કરવામાં આવી હતી. કોના દ્વારા? સેનાપતિ ભટ્ટાર્ક દ્વારા કરવામાં આવી હતી. ભટ્ટાર્કને આપણે ગુજરાતના ઇતિહાસ પુરુષ તરીકે પણ ઓળખીએ છીએ. શું એને કહીએ છીએ આપણે? ગુજરાતના ઇતિહાસ પુરુષ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે એનાથી આપણે ગુજરાતનો ઇતિહાસ પ્રમાણિત સ્વરૂપ થતો હોય છે. ઇતિહાસ પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. સેનાપતિનું બિરુદ ધારણ કર્યું છે 480ની આજુબાજુ, ઈસવીસન 480 આજુબાજુ, અને આપણે જોઈએ તો સ્થાપના કરી હતી મૈત્રક વંશની. અને મૈત્રક વંશની રાજધાની કઈ હતી? તો એ આગળ ક્વેશ્ચન છે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, મૈત્રક વંશનો કુળ ધર્મ કયો હતો? તો મૈત્રક વંશનો કુળ ધર્મ હતો શૈવ ધર્મ હતો. મૈત્રક શાસકોની રાજધાની કઈ હતી? તો મૈત્રક શાસનની રાજધાની હતી વલભી હતી. કઈ હતી? વલભી. વલભી આપણે એને કહેવામાં છે. બ્રિટિશ સમયમાં તે વડા તરીકે ઓળખાતું હતું. સંસ્કૃતમાં એને આપણે જોઈએ તો શું કહેવામાં આવે છે તમારે જણાવવાનું રહેશે. અને વલભી છે અત્યારે કયા જિલ્લામાં આવેલું છે? ભાવનગરમાં આવેલું છે. ભાવનગરના વલભીપુર તરીકે અત્યારે ઓળખાય છે. તો આવી રીતે તમારે યાદ રાખવાનું રહેશે. આગળનો ક્વેશ્ચન છે 5મા નંબરનો ક્વેશ્ચન, ચીની મુસાફર હ્યુએન ગુજરાતની મુલાકાત વખતે કયો રાજા રાજ્ય કરતો હતો? તો હ્યુએન જ્યારે આપણે જો હર્ષવર્ધનના સમયમાં આવ્યો હતો, ભારતમાં હર્ષવર્ધનનો યુગ જ્યાં ચાલતો હતો, ત્યારે આપણે જોઈએ તો ગુજરાતમાં ધ્રુવસેન બીજો શાસન કરતો હતો. એને ધ્રુવસેન બીજો છે હર્ષવર્ધનનો સમય હતો. એ પણ યાદ રાખવાનું છે. અને બાલાદિત્ય તરીકે એને ઓળખવામાં આવે છે. બાલાદિત્ય તરીકે એ આપણે જોઈએ તો ધારણ કર્યું હતું. 6 નંબરનો ક્વેશ્ચન છે, મૈત્રક શાસનનો અંત કોના દ્વારા થયો હતો? તો મૈત્રક શાસનનો અંત છે આરવોના હુમલા દ્વારા થયો હતો. રાષ્ટ્રકૂટોની રાજધાની કયા સ્થળે આવેલી હતી? તો રાષ્ટ્રકૂટોની રાજધાની ખેટક એટલે કે હાલનું ખેડા નામના સ્થળે આવેલી હતી. આગળનો ક્વેશ્ચન છે, ગુજરાતના ઇતિહાસમાં કયો કાળ સુવર્ણયુગ તરીકે ઓળખાય છે? તો ગુજરાતના ઇતિહાસમાં જે સોલંકી યુગ છે એ સુવર્ણયુગ તરીકે ઓળખાય છે. સોલંકીઓના સમયમાં સારું એવું સ્થાપત્ય, સારા એવા આપણે જોઈએ તો રચનાઓ થયેલી છે, સારો એવો બધા વિકાસ થયેલો છે. એ બધો આન્સર રહેશે સોલંકી યુગ. એની રાજધાની તે અણહિલપુર પાટણ હતી, એની રાજધાની હતી. પાટણમાં ચાવડા વંશના શાસનનો અંત કોણે કર્યો હતો? તો મૂળા સોલંકી દ્વારા ચાવડા વંશનો શાસનનો અંત કરીને ઈસવીસન 942માં સોલંકી વંશની સ્થાપના કરવામાં આવી હતી. મૂળા સોલંકી તેના મામા સામંતસિંહની હત્યા કરીને સોલંકી વંશની સ્થાપના કરી હતી. 10મા નંબરનો ક્વેશ્ચન છે, ગુજરાતને ગુજરાત નામ કયા શાસનકાળ દરમિયાન મળ્યું? સોલંકી યુગ દરમિયાન જ મળ્યું હતું. પાટણમાં સોલંકી યુગની સ્થાપના ક્યારે? તો ઈસવીસન 942માં થઈ હતી. અને મૂળા સોલંકી દ્વારા આપણે કરવામાં આવી હતી. એ પણ યાદ રાખવાનું રહેશે. મૂળા સોલંકી આપણે ઉપર ક્વેશ્ચન જોઈ ગયા. મૂળા સોલંકી દ્વારા જે સિદ્ધપુરમાં આપણે જે રુદ્ર મહાલય આવેલો છે તેનું સ્થાપનાની શરૂઆત કરી હતી. મોહમ્મદ ગઝનવીએ સોમનાથની ચઢાઈ વખતે પાટણમાં કોનું શાસન હતું? તો ભીમદેવ સોલંકીનું શાસન હતું.
26માં આપણે જોઈએ તો એ આક્રમણ કર્યું હતું. 13મા નંબરનો ક્વેશ્ચન છે, આબુના દંડનાયક તરીકે ભીમદેવ કોની પસંદગી કરી હતી? તો વિમલ મંત્રીની પસંદગી કરી હતી. આબુના દંડનાયક તરીકે વિમલ મંત્રીની પસંદગી કરી હતી. 14મા નંબરનો ક્વેશ્ચન છે, સોલંકી વંશનો સૌથી પ્રતાપી અને લોકપ્રિય શાસક કોણ હતો? તો એ સિદ્ધરાજ જયસિંહ હતા. કોણ હતા? સિદ્ધરાજ જયસિંહ હતા. સિદ્ધરાજ જયસિંહનો જન્મ પાલનપુરમાં થયો હતો. હાલનું પાલનપુર છે એ બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. પાલનપુરમાં એનો જન્મ થયો હતો અને 1093માં આપણે જોઈએ 3 વર્ષની ઉંમરે તેઓ ગાદી પર બિરાજી ગયા હતા. નાની ઉંમર હોવાથી તેના જે માતા છે મિનલ દેવી દ્વારા શાસન કરવામાં આવ્યું હતું. 15મા નંબરનો ક્વેશ્ચન છે, સિદ્ધરાજ જયસિંહ કયા ઉપનામો ધારણ કર્યા હતા? તો સિદ્ધરાજ જયસિંહ કયા ઉપનામો ધારણ કર્યા હતા? તેમાં આવશે સિદ્ધ ચક્રવર્તી, અવંતીનાથનું બિરુદ, અશોકવર્માને હરાવીને. તો અહીં ક્વેશ્ચન આપેલો છે નીચે. બર્બરિક, જિષ્ણુ અને તેલોકે ગંડ છે એ આન્સર રહેશે. સિદ્ધરાજ જયસિંહ માળવાના કયા રાજાને હરાવીને કેદ કર્યો હતો? તો અશોકવર્માને હરાવીને અવંતીનાથનું બિરુદ ધારણ કર્યું હતું અને કેદ પણ કર્યો હતો. પણ યાદ રાખજો. આગળના ક્વેશ્ચન છે, ભદ્રનો કિલ્લો કોણે બંધાવ્યો હતો? ભદ્રનો કિલ્લો અહમદ શાહ દ્વારા બંધાવવામાં આવ્યો હતો. ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો? દાહોદમાં ઔરંગઝેબનો જન્મ થયો હતો. કુમારપાળ કયા ધર્મ પ્રત્યે વિશેષ પ્રીતિ ધરાવતો હતો? તો જૈન ધર્મ પ્રત્યે. કુમારપાળને આપણે ગુજરાતના અશોક તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતના અશોક તરીકે કુમારપાળને ઓળખવામાં આવે છે. અશોકે જેમ બૌદ્ધ ધર્મ માટે કામ કર્યું છે તેમ ગુજરાતમાં કુમારપાળ દ્વારા કામ કરવામાં આવેલું છે. અપુત્રિકા ધન પણ આપણે જોઈએ તો આનો પણ બેન લગાવ્યો હતો અને બંધ કર્યું હતું. તો આવી રીતે ગણદર્પણ નામનો ગ્રંથ લખાણો હતો, એના પર પોતે લખ્યો હતો. હેમચંદ્રાચાર્યને આપણે વિદ્વાન એના દરબારમાં બિરાજતા હતા. સોલંકી વંશમાં સૌથી વધુ લાંબા સમય સુધી કોણે શાસન કર્યું હતું? તો ભીમદેવ બીજાએ કર્યું હતું. સોલંકી વંશ પછી કોનું શાસન સ્થપાયું હતું? તો વાઘેલા વંશનું શાસન સ્થપાયું હતું. પહેલાં ચાવડા વંશ, પછી સોલંકી વંશ ને પછી વાઘેલા વંશ. વાઘેલા વંશનો આપણે જોઈએ તો વાસ્તવિક સ્થાપક વિશળદેવ વાઘેલા કહેવાય છે. વાઘેલા વંશનો છેલ્લો રાજા કર્ણદેવ વાઘેલા કહેવાય છે. કોણ કહેવાય છે? કર્ણદેવ વાઘેલા. આગળના ક્વેશ્ચન છે, અલાઉદ્દીન ખિલજીએ કોના શાસનકાળ દરમિયાન ગુજરાત પર ચઢાઈ કરી હતી? તો કર્ણદેવ વાઘેલાના સમયમાં ગુજરાત પર ચઢાઈ કરી હતી. ગુજરાતમાં કયા મુસ્લિમ શાસકે જીવન જરૂરિયાતની વસ્તુઓનું ભાવ નિયમન કર્યું હતું? તો અલાઉદ્દીન ખિલજી દ્વારા. અહમદ શાહ પ્રથમ અમદાવાદ સિવાય બીજા કયા શહેરની સ્થાપના કરી હતી? તો હિંમતનગરની સ્થાપના કરી. હિંમતનગર છે સાબરકાંઠાનું મુખ્ય મથક છે. આ પણ યાદ રાખવાનું રહેશે. ગુજરાતના સૌથી પરાક્રમી સુલતાન તરીકે મહમૂદ બેગડો ઓળખાય છે. કોણ ઓળખાય છે? મહમૂદ બેગડો ઓળખાય છે. મહમૂદ બેગડાએ કયા 2 ગઢ જીત્યા હતા? તો મહમૂદ બેગડાએ જૂનાગઢ અને પાવાગઢ નામના 2 ગઢ જીત્યા હતા. જૂનાગઢને આપણે શિયાળુ રાજધાની, પાવાગઢને ચોમાસુ રાજધાની, ને અમદાવાદમાં છે ગ્રીષ્મકાલીન રાજધાની બનાવી હતી. મહમૂદ બેગડાએ કયા શહેર વસાવ્યા હતા? તો મહમૂદ બેગડાએ મહેમદાબાદ, જે મહેમદાબાદ છે વાત્રક નદીના કિનારે ચાંપાનેર વસાવ્યું હતું, જેને આપણે 2004માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ગુજરાતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. દાદા હરીની અડાલજની વાવ કોના સમય દરમિયાન બંધાઈ હતી? તો દાદા હરીની અડાલજની વાવ છે મહમૂદ બેગડાના સમયમાં બંધાઈ હતી. અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે થઈ હતી? અમદાવાદ શહેરની સ્થાપના 1411માં અહમદ શાહ દ્વારા કરવામાં આવી હતી. 32મા નંબરનો ક્વેશ્ચન છે, આશાવલનું નામ બદલીને કર્ણાવતી કોણે કર્યું હતું? તો કર્ણદેવ સોલંકી દ્વારા કરવામાં આવેલું હતું. અમદાવાદે ધૂળિયું શહેર તરીકે કોણે વર્ણવ્યું હતું? તો અમદાવાદને ધૂળિયું શહેર તરીકે જહાંગીર દ્વારા વર્ણવવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરમાં પગ મૂકનાર પ્રથમ મુઘલ બાદશાહ કોણ હતું? તો એમાં આપણો જવાબ આવશે હુમાયું હતો. અકબરે ગુજરાત પર ચઢાઈ ક્યારે કરી હતી? તો અકબરે ગુજરાત પર ઈસવીસન 1572માં ચઢાઈ કરી હતી. પછી આગળનો ક્વેશ્ચન છે, કયા વેપારીએ ગુજરાત પર ચઢાઈ કરવાનું કહે છે ને અકબરને મોકલ્યું હતું? એટલે કે અકબરને ગુજરાત પર ચઢાઈ કરવાનું ફરમાન કોણે મોકલ્યું? એટલે કે આપણે જોઈએ તો ગુજરાત પર ચઢાઈ કરવા હોય એમ કોણે કીધું? અમીર ઇતિમાદ ખાન દ્વારા કહેવામાં આવ્યું હતું. પછી છે, શાહીબાગની સ્થાપના કોણે કરી હતી? તો શાહીબાગની સ્થાપના શાહજહાં દ્વારા કરવામાં આવી હતી.
શાહી બાગની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? શાહજહાં દ્વારા કરવામાં આવી હતી. બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? તો બારડોલી સત્યાગ્રહ છે ઈસવીસન 1928માં થયો હતો. ક્યારે? ઈસવીસન 1928 બારડોલી સત્યાગ્રહ થયો હતો. અહીં આપણે જોયું સરદાર વલ્લભભાઈને સરદારનું બિરુદ મળ્યું હતું. જ્યાં બારડોલી મહિલાઓમાં ભીખીબેન દ્વારા છે ને સરદારનું બિરુદ આપવામાં આવ્યું હતું. બારડોલી છે ક્યાં સુરતમાં આવેલું છે ને 1928માં સત્યાગ્રહ થયો હતો અને આગેવાની સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા લેવામાં આવી હતી. કયા સત્યાગ્રહમાં સફળ નેતૃત્વ માટે સરદારની ઉપાધિ? તો બારડોલી સત્યાગ્રહ માટે. અમદાવાદમાં પહેલી વહેલી ગુજરાતી નિશાળ ક્યારે સ્થપાઈ હતી? તો ઈસવીસન 1826માં પહેલી વહેલી ગુજરાતી નિશાળ સ્થપાઈ હતી. ગુજરાતમાં મરાઠા શાસનનો પ્રારંભ ક્યારથી થયો હતો? તો ઈસવીસન 1757થી થયો હતો. ભગવદ્ ગોમંડળ ગ્રંથો કોણે તૈયાર કરાવ્યા હતા? તો એમાં આપણો જવાબ આવશે મહારાજા ભગવતસિંહજી દ્વારા ભગવદ્ ગોમંડળ ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો હતો. વનસ્પતિની દવાઓ અને યદુકુલનો ઇતિહાસ નામે પુસ્તકો પ્રગટ કરીને તેમાં બોમ્બ બનાવવાની રીતો દર્શાવનાર ક્રાંતિકારી લેખક કોણ હતા? તો નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ હતા. તો આપણા ઓલામાં આપેલો છે, GCRTમાં ધોરણ 9માં પણ આપેલો છે. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ક્યારે પરત આવ્યા હતા? તો ગાંધીજી છે દક્ષિણ આફ્રિકાથી 9 જાન્યુઆરી 1915માં પરત આવ્યા હતા. સૌપ્રથમ 1915માં કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી. એ પણ તમારે યાદ રાખવાનું છે. બેરિસ્ટર જીવનલાલ દ્વારા તેની મદદ કરવામાં આવી હતી એના બંગલામાં, એ પણ યાદ રાખજો ને. પછી 1917માં કેની સાબરમતી આશ્રમની સ્થાપના કરી હતી. આમાં આપણે જોઈએ તો અંબાલાલ શાહ દ્વારાની મદદ કરવામાં આવી હતી. ગુજરાતના કયા નેતાને ડુંગળી ચોર તરીકે ઓળખવામાં આવે છે? તો મોહનલાલ પંડ્યાને જે ખેડા સત્યાગ્રહ થયો હતો ત્યારે આ બિરુદ ગાંધીજીએ આપ્યું હતું. 1918માં સત્યાગ્રહ થયો હતો. ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ આપણે આને કહી શકીએ. બોરસદ સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? તો દરબાર ગોપાળદાસ દ્વારા. બોરસદ સત્યાગ્રહ 1923માં થયો હતો. નગીનાવાડી કોણે બંધાવી હતી? તો કુતુબુદ્દીન શાહ દ્વારા નગીનાવાડી બંધાવવામાં આવી હતી, જે કાંકરિયા તળાવની મધ્યમાં આવેલી છે. ગાંધીજીએ દાંડી કૂચની શરૂઆત ક્યારે કરી હતી? તો 12 માર્ચ 1930ના રોજ ગાંધીજીએ દાંડી કૂચની શરૂઆત કરી હતી. અને 6 એપ્રિલે આપણે જોઈએ તો મીઠાનો ભંગ કાયદાનો ભંગ કર્યો હતો 1930 સવિનય કાનૂન ભંગ દ્વારા. પાટણની રાણકી વાવ કોણે બંધાવી હતી? તો પાટણની રાણકી વાવ છે ભીમદેવ સોલંકીના પત્ની ઉદયમતી દ્વારા બંધાવવામાં આવી હતી. 50મા નંબરનો ક્વેશ્ચન છે, ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કોણ હતો? તો કર્ણદેવ વાઘેલા ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા હતો. તો મિત્રો આ હતા અગત્યના 50 ક્વેશ્ચનો. પાર્ટ વાઇઝ આ બધા આવતા રહેશે. તો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.